તારે પિયર જવું છે? હમણાં તું ગઈ હતી ત્યાં તો તારે પિયર જઈને આરામ જ કરવાનો છે ને. અહીંયા ઘરનું કામ કોણ કરશે? હું મારા પિયરમાં છે ને આરામ કરવા નથી જાતી. એ તો મારા મમ્મીની તબિયત નથી સારી ને એટલે હું એની સેવા કરવા જાઉં છું. અને ત્યાં કોઈ મને તૈયાર થાળી પીરસી નથી દેતું. મારે ન્યાય કામ કરવું પડે છે, અહીંયા કરવું પડે એમ. અમારે બૈરાને બધે જાજ આવીને ત્યાં કામ જ કરવાનું હોય. અને આમથી તે મારા ભાભી છે ને એને પિયર જાય છે, એના ભાઈના લગ્ન છે ને એટલે 4, 5, 6 દિવસ એટલે મારે પછી ત્યાં રહેવું પડે ને. એની સેવા કોણ કરે મારી મમ્મીની? તમને ખબર તો છે કે મારી મમ્મીને પેરેલાઇઝ થઈ ગયું છે. અને એમ થાય છે તમે તો બહાર જાવ છો 4, 5 દિવસ, તો મારે આ ઘરમાં હું 4 દિવસમાં હું માથા પસાડવા? એની કરતા હું વહી જાઉં ત્યાં. તમારો બધો મેં ઠેલો છે ને પેક કરી દીધો છે. તમે જશો ને ત્યાં હું પછી વહી જઈશ અને તમે આવશો ને તે પેલા હું અહીંયા વહી આવીશ. હવે તું ત્યાં જ રહેજે ને, પિયર પિયર જ કરે છો. તને તો આ ઘરની કઈ પડી જ નથી કઈ. તમે ફરવા ગયા હતા મજા આવી? તમે થાકી ગયા છો, તમે ચા લેતી આવું? ફરવા તો ગયો તો, એમાં તો બહુ મજા આવી. હવે મારે ચા બાવ નથી પીવી. હવે હું બહુ થાકી ગયો છું એટલે હવે હું ઘડીક આરામ કરું. સાંભળો ને, મારે તમને કંઈક પૂછવું હતું. હા પૂછ ને. તમે બહાર ગયા હતા એ પેલા આપણે બોલાચાલી થઈ હતી, એને લઈને મને ચિંતા થાય છે. તમે મારા બાને અને બાપુને કાંઈક થાય ને તો તમે પૂછતા નથી ફોન કરીને તમને કેમ છે ને કેમ નહીં. એ તો ઠીક પણ મને નથી પૂછતા. હું તને જવા દઉં છું એ સારી વાત છે. એ તારી બા છે તો એની સેવા તું કર. મારા મમ્મી છે એ તમારા મમ્મી નથી. તમે એના મમ્મી નથી સમજતા. તમે એને ફોન કરશો તો તમારું શું બગડી જવાનું છે? એને કેટલું સારું લાગે તમે ફોન કરો તો. હા કરી લઈશ વાત હું. હવે અત્યારે હું થાકી ગયો છું, અત્યારે મને જવા દો, આરામ કરો. હા તો ગામડેથી ફોન આવ્યો છે ને કે બા દાદીજી પડી ગયા છે, તો બાને છે ને ફ્રેક્ચર આવ્યું છે પગમાં, કે આપણે ફટાફટ જવાનું છે. હાલતું સામાન તારો પેક કર. હા એક કામ કરું, તમારો સામાન પેક કરી દો અને તમે વૈયા જાઓ. કેમ તું નથી આવવાની? તમારા બા છે, તમે જાઓ સેવા કરવા. જયારે મને ટેમ મળશે ને ત્યારે હું એની તબિયત પૂછી લઈશ. તમને તો હું જવા જ દઉં છું ને. આપણા બેના લગ્ન થયા છે, આપણે બે પતિ પત્ની છે, તો એકબીજાના પરિવારને આપણે ધ્યાન રાખવું જોઈએ. તમને આ કેટલા સમયથી હું સમજાવું તો તમે સમજતા જ નથી. આપણે છે ને એકબીજાના પરિવારમાં કાંઈક થયું હોય ને તો એકબીજાના પરિવારને આપણે ફોન કરવો જોઈએ, આપણે પોતાને ખબર કાઢવા જવું જોઈએ, તો એને કેટલું સારું લાગે. પણ તમે સમજતા જ નથી. કેટલા સમયથી તમને હું સમજાવું. તમને તો ખબર છે મારા મમ્મી કેટલા વર્ષોથી ખાટલામાં છે, પેરેલિસ થઈ ગઈ છે, તો પણ તમે કોઈ દિવસ સાચે ખોટે એને ફોન નથી કર્યો અને ખબર નથી પૂછ્યા. એ તો ઠીક, પણ તમે મને નથી પૂછતા તારા મમ્મીને કેમ છે ને કેમ નહીં. અને એના ઘરે સારો પ્રસંગ આવે તો તમે દોડી દોડીને જાઓ. અત્યારે એને તમારી જરૂર હોય છે, બીમાર છે, તો તમારે આમ ફરજ નથી તમારે જવાની. મારે તમને એ સમજાવું હતું કે તમારે પોતાની માથે દુઃખ આવે તો કેવું લાગે. હવે મને માફ કરી દેજે. હવે મને સમજાણું કે તારા ફેમિલીમાં જો કાંઈ તકલીફ પડતી હોય ને તો મને કાંઈ ફરક નથી પડતો, અને મારા ફેમિલીમાં જો તકલીફ પડતી હોય ને તો મારે તારો સાથ જોતો હોય છે. અને હું કાંઈ એટલી બધી કાંઈ ખરાબ નથી કે હું તમારી યારે ન આવું. તમારી યારે આવી છે ત્યાં તમારા મમ્મીની સેવાય કરી જ્યાં સુધી એને સારું ન થાય ત્યાં સુધી. કારણ કે તમારા મમ્મી છે ને એ મારા મમ્મી જ છે. જ્યાં સુધી એને સારું નહીં થાય ત્યાં સુધી એની સેવા કરીશ. આ કઈ પહેલી વાર નથી, આ તો મેં કેટલી વાર આવી રીતે મેં કર્યું છે. હવે હું આવું કે કેટલી વાર જતું કર્યું છે, એટલે હવે હું આવી રીતે નહીં કરું. હા હવે હાલો આપણે ફટાફટ જઈએ, મોડું થઈ જશે.